હાલ જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો ચાલી રહ્યો છે, જેમાં મિની મહાકુંભ ગણાતા આ ભવનાથના મેળામાં સાધુ સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે। શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જૂનાગઢ પહોંચી રહ્યા છે। ત્યારે આ વચ્ચે મૃગીકાંડમાં જે રીતે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાતી કીર્તિ પટેલનો વિવાદ સામે આવ્યો છે। એક તો તે કોઈપણ નીતિ નિયમોનું પાલન કર્યા વગર મૃગીકાંડમાં જતી રહે છે અને ત્યારબાદ પોલીસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી પણ કરે છે। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢમાં ભવનાથનો જે મેળો ચાલી રહ્યો છે તેમાં મિની મહાકુંભ તરીકે પણ આ શિવરાત્રિના મેળામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આસ્થા સાથે ત્યાં પહોંચી રહ્યા છે। સાધુ સંતોનો જમાવડો જોવા મળી રહ્યો છે। લોકો મહાદેવની ભક્તિમાં લીન થયા છે। મહાદેવના નામ સાથે, આસ્થા સાથે લોકો છે તે લાખોની સંખ્યામાં અલગ અલગ જિલ્લાઓમાંથી, રાજ્યોમાંથી ત્યાં પહોંચી રહ્યા છે અને ભવ્ય રીતે આ શિવરાત્રિની ધામધૂમપૂર્વક ઉજવણી પણ થઈ રહી છે। ત્યારે અહીંયા જે સાધુ સંતોનો જમાવડો છે ત્યાં શાહી સ્નાન મૃગીકાંડમાં કરવામાં આવે છે। ત્યારે આમ અખાડામાં જે નક્કી કરેલા સાધુ સંતો હોય છે તે આ સ્નાનમાં ભાગ લેતા હોય છે, પરંતુ આ વચ્ચે સતત વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલ ભગવો ધારણ કરીને ત્યાં પહોંચે છે અને સાધુ સંતો વચ્ચે તે પણ આ શાહી સ્નાનમાં સ્નાન કરવા લાગે છે। ત્યારબાદ આ બાબતે ત્યાંના પ્રશાસનનું ધ્યાન જાય છે ને ત્યારે મૃગીકાંડમાંથી કીર્તિ પટેલને બહાર કાઢવામાં આવે છે। ત્યાં મહિલા પોલીસ અધિકારીઓને પહોંચવા માટે ઇન્ફોર્મ કરવામાં આવે છે અને મહિલા અધિકારીઓ ત્યાં પહોંચે છે। ત્યારે કીર્તિ પટેલના આકરા તેવર મહિલા પોલીસ અધિકારીઓ સામે પણ જોવા મળે છે। તે ગુસ્સામાં કહે છે કે શું હું આરોપી છું તો મારી જોડે આવું વર્તન કરો છો ને ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે। પહેલા દ્રશ્ય જોઈ લો। રિપોર્ટમાં જેવો કેમ આજે સમગ્ર બનાવ બન્યો છે તે મામલે જૂનાગઢના પ્રાંત અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જે એસઓપી નક્કી કરવામાં આવી છે ત્યારે અખાડાના જે સાધુ સંતો સિવાય બહારના લોકોમાં, જેમાં કીર્તિ પટેલે જે મૃગીકાંડમાં સ્નાન કર્યું છે તેની સામે જે પ્રોટોકોલનો ભંગ થયો છે તે બદલ પગલાં લેવાની વાત પણ થઈ રહી છે। પહેલા તો સાંભળો પ્રાંત અધિકારીને। પ્રાંત અધિકારી જૂનાગઢ। કીર્તિ પટેલે આજે સ્નાન કર્યું, સાધુ કરી શકે ન કરી શકે, શું નીતિ નિયમો છે સાધુ સંતોના, શું કહેશો? જે આ ઘટના બની છે, સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે, એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે। લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જાય અને એણે આવું કૃત્ય કરેલું છે। આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે। આ તો કીર્તિ પટેલ ઘૂસી ગઈ, અન્ય કોઈ અસામાજિક તત્વો કે દેશ વિરોધી વ્યક્તિ ઘૂસી ગયો તો શું થાત? તો કોની ચૂક ગણાય? સામાન્ય રીતે આ બાબતમાં અહીં આજ સુધી આવી કોઈ ઘટનાઓ બનેલી નથી અને સામાન્ય રીતે જે સનાતની સાધુઓ હોય છે એમનું જ સ્નાન અહીંયા કરવામાં આવતું હોય છે। એ બાબતે પોલીસ ફ્રિસ્કિંગ પણ રાખવું જરૂરી હોય છે। આ વખતે મેળામાં બહુ મોટી માત્રામાં સાધુ સંતોએ ભાગ લીધેલો હતો
અને ગેટ ઉપર પ્રેશર હતું એના કારણે આ છુપી રીતે આવી ગયા હતા. આ બાબતે આગળની જે કંઈ કાર્યવાહી કરવા પત્ર થશે. આપણે સાંભળેલા પ્રાંત અધિકારી સાથે જ આજે અખાડાના જે આગેવાન છે, જે મહારાજ છે, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે, જે રીતે અખાડામાં સાધુ સંતોની આડમાં કેટલાક સામાન્ય લોકો પણ જે ઘૂસીને આ શાહી સ્નાનનો ભાગ બની રહ્યા છે, તેની સામે તેમણે નારાજગી વ્યક્ત કરતા શું કહ્યું તે પણ સાંભળો. જય ભવનાથ, હર હર મહાદેવ. જુનાગઢમાં જ્યારે મિની કુંભ યોજાયું અને મિની કુંભની અંદર ખૂબ સારું મેળાના આયોજન થયું અને મેળામાં જ્યારે રવેડી નીકળી હતી, રવેડીને વચ્ચે ઘણા બધા એવા લોકોએ સાધુને ભેષમાં સાધુના કપડાં પહેરીને રવેડીની સાથે સામેલ થયા છે. પણ જ્યારે ભવનાથ દાદાને પટાંગણમાં આવીને બાજુમાં મગગી કુંડ છે, મગગી કુંડમાં જ્યારે આ સ્નાન કર્યા પછી જે મગગી કુંડને અપવિત્ર કરવા માટેના જે પ્રયાસ કર્યા છે એ લોકો માટે કંઈક ને કંઈક તંત્રને પાસેથી વિનંતી છે કે ઉપર એને ઉપર પગલા લ્યો. તમે સાધુના કપડાં પહેરી લેવાથી કોઈ સાધુ નથી બની જતા, સાધુને સાથે બેસવાથી કોઈ સાધુ નથી બની જતા. સાધુના કપડાં પહેરીને સાધુને ભેષમાં આવીને તમે બદનામ કરી રહ્યા છો અમુક જે ભજનાનંદી સાધુઓ છે એને. એટલે હું તંત્રને વિનંતી કરું છું કે આવા લોકોને તમે પકડીને એમને ઉપર કંઈક ને કંઈક જે જોગવાઈ હોય સજાની સજા આપો. કારણ કે સાધુ ભેષમાં શૈતાન આવી જાય અને શૈતાન આવીને સાધુ ભેષને બદનામ કરે એવું ના ચાલે. જે મેગા અધિકારી છે સાહેબશ્રીને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ. કારણ કે સાહેબશ્રીએ સામે જ ઉભા રહ્યા હતા અને જે કોઈ સાહેબને નજરમાં પડ્યા છે, સાહેબ એમને તંત્રને સાથે રાખીને એમને પકડીને બહાર કાઢવાનું કામ કર્યા છે. અને આ વખતના 2026ના મેળાને સફળ બનાવવા માટે જે અમારી ગુજરાત રાજ્યની સરકાર છે એમની ટીમ ખૂબ સારી વ્યવસ્થા અને ખૂબ સારી સહયોગ કર્યો છે અને તમામ સાધુ સંતોએ પણ તંત્રને ખૂબ સાથ સહકાર આપ્યા છે. પણ અમુક લોકોને લીધે આજે મેળામાં બદનામી થઈ ગઈ છે ને, એમને તંત્રને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હવે એ લોકોને તમે પકડો અને પકડીને એ લોકોને જે યોગ્ય સજા હોય એ યોગ્ય સજા આપો. કારણ કે મેળાને બદનામ કરવા માટેના આ જે ષડયંત્ર છે, મેળાને બદનામ કરવા માટેના જે આ કોશિશ કર્યા છે એ લોકોને સજા મળવી જ જોઈએ. આ જે પવિત્ર મગગી કુંડ છે, પવિત્ર મગગી કુંડની અંદર અમુક લોકોએ જે સાંસારિક જીવન ભોગવે છે અને આવીને મગગી કુંડમાં સાધુ સંતોને સાથે રહીને સ્નાન કરે છે, આ ચલાવી લેવામાં નહીં આવે. જે વરિષ્ઠ સંતો છે, વરિષ્ઠ સંતોની બેઠક બોલાવીને અને આવા લોકોને ઉપર કાર્યવાહી થવી જોઈએ અને કરવી જોઈએ. અને એની અંદર જે પણ કંઈ યોગ્ય પગલાં હોય કલેક્ટર શ્રીથી લઈને અન્ય ઘણા બધા અધિકારીઓને સાથે રાખીને આને ઉપર નિર્ણય લેવો જોઈએ. કારણ કે તાકી બીજી વખત આવી રીતના કોઈ હિંમત ન કરે. આ વારંવાર આવી રીતે સનાતન ધર્મને બદનામ કરવા માટે, સનાતન ધર્મને લાંછન લગાડવા માટે ના જે અમુક આવારા તત્વોના લોકોને સાથે પ્રયાસ થઈ રહ્યું છે ને, આ બંધ થવું જોઈએ. જય ભવનાથ, હર હર મહાદેવ. જય. હવે આ સમગ્ર ઘટનામાં જે જૂનાગઢનો વિવાદ સામે આવ્યો છે તેના કારણે મામલો ગરમાવાની શરૂઆત થઈ છે અને કીર્તિ પટેલ સામે હવે વધુ એક ગુનો નોંધાય તો નવાઈ નહીં. કેમ કે જે રીતે તેણે ફરજમાં રૂકાવટ કરી છે પોલીસ અધિકારીઓના, તેને લઈને વિવાદ તેજ બન્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.